સો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં હશો. આજે 5 તારીખ 5 ઓગસ્ટ 2026 ફાઇનલી આજે ડેટ છે જે ફેઝ 2 ધ્યાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જે આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા સિલેક્શન કરવા જવાના છે એના માટે. અને ખાસ કરીને જે લોકોએ વિડીયો નથી જોયો અને એમને ખબર નથી કે ભાઈ સેકન્ડરીનું મેરિટ લિસ્ટ શું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રો તો તમને બધાને ખબર પડી ગયા હશે આજે ગયા, પણ જે લોકોને ફર્સ્ટ મેરિટ લિસ્ટમાં નામ ના હોય અને જિલ્લા જ્યારે ચેન્જ કરવાનું એ બધું આપણે ડિસ્કસ કરીશું. કેટલી કેટલી વેકન્સી છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ શું છે, એ બધું આપણે આજે ડિસ્કસ કરી લેવાના છે. આજે 5 તારીખે જિલ્લા સિલેક્શન કરવા જવાના એટલે પહેલાં તમને હું વિડીયો બતાવી દઉં, તો જે લોકોએ જોઈ ના હોય એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. બરાબર. તો જેને સબસ્ક્રાઈબ ના કર્યો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ટેટ રિલેટેડ વિડીયો લાવું છું, તમે મારા બીજા વિડીયો પણ જોઈ શકો છો. અને મારી ટેલિગ્રામની ચેનલ છે, લિંક મૂકી દે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં પણ તમે જોઈન કરી શકો છો. તો ચલો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો આ વેબસાઇટ છે જ્ઞાન સહાયક એસએસસી ગુજરાત ઓઆરજી કરીને, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. પેલું આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કેન્દ્ર યાદી તમને બધાને તો મળી ગયા હશે. એકવાર તમને ઓપન કરીને બતાવી દઉં. ત્યાં આગળ આ બધા જેટલા જિલ્લાની કેન્દ્ર યાદી છે, તમે આ પોતાની જિલ્લાની કેન્દ્ર યાદી અહીં જઈને તમે જોઈ શકો છો. બરાબર, પોતપોતાના જિલ્લાની. બીજી વસ્તુ છે કે મેરિટ લિસ્ટ જોઈએ આપણે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનો હોય છે તમે અહીં જોઈ શકો છો. જો તમે અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો, અહીંયા સીધું લખેલું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. જો તમે જો દેખાશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, તો ત્યાં ફેઝ 2 સેકન્ડરીનું છે, માધ્યમિકનું અને ઉચ્ચતર માધ્યમિકનું. તો બંને જ્યાં તમે ક્લિક કરશો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર, તો જેવું તમે ક્લિક કરશો એટલે તમારું ખુલી જશે. સપોઝ કે આ મેં ખોલ્યું હાયર સેકન્ડરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. બરાબર. તો તમારે જે તે જિલ્લો છે, જેમ કે કોઈ જિલ્લો છે તમારે, તો સપોઝ કે મેં હાયર સેકન્ડરીનું ઓપન કર્યું છે, ત્યાં હું ઓપન કરું આણંદ જિલ્લો. ઓકે. આણંદ જિલ્લામાં તમારે સિલેક્ટ કરવાનું છે મીડિયમ. તમે કયા માધ્યમમાં છો, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી? તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ અને સિલેક્ટ કરીએ સબ્જેક્ટ. સપોઝ હું સબ્જેક્ટ સિલેક્ટ કરું છું ઇંગ્લિશ. તો આ સર્ચ થયું મારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. તો આ મારું જેટલા લોકોએ ફોર્મ ટાટ પાસ જે 2023 પહેલાંના જેટલા બી ટાટ પાસ ઉમેદવારો છે, એમાં ઇંગ્લિશ સબ્જેક્ટવાળા ગુજરાતી માધ્યમના કેટલા ઉમેદવારો છે તમે જોઈ શકો છો. 45 ઉમેદવારો નોંધાયા છે જેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. આ ખાસ કરીને આણંદ ડિસ્ટ્રિક્ટનું છે. બરાબર. અહીંયા તમે પાસિંગ યર જોઈ શકો છો, સબ્જેક્ટ જોઈ શકો, મીડિયમ, નામ જોઈ શકો, ટાટ નંબર, મેરિટ નંબર, છેલ્લે તમે પર્સન્ટેજ, ટાટનો પર્સન્ટેજ જોઈ શકો છો. બરાબર. તો જેનો જેનો હાયર પર્સન્ટેજ છે એ લોકો ઉપર છે. મેરિટ આ રીતે જ બન્યું છે, ટાટના માર્કશીટ પ્રમાણે જ મેરિટ બનાવવામાં આવ્યું છે. એ બધાનું મેરિટ પણ તમને અહીંયા વેબસાઇટ પર અહીંયા તમે જોઈ શકો છો. તો કેવી રીતે તેની લાયકાત છે, કેવી રીતે મેરિટ બને છે, બધું અહીંયા ડિસ્કસ કર્યું છે, તમે જોઈ શકો છો. લાયકાત તમારે દરેક વર્ષની જે છે 2011થી લઈને 2023 બધુંની અહીંયા બતાવી છે કેટલા પ્રમાણે કટ ઓફ તમે એપ્લાય કરી શકો છો. બરાબર. એ વસ્તુ અહીંયા ડિસ્કસ કરીશું. એ વસ્તુ આપણે જોઈ લીધું અહીંયા કે કેવી રીતે આપણે જોવાનું છે. તમારે અહીંયા જિલ્લો, તમારો પોતાનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, અહીંયા મીડિયમ સિલેક્ટ કરવાનું છે, અહીંયા સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે અને સર્ચ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે આવી જશે. તો આ રીતે તમે એક તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકશો. એકદમ ઇઝી વસ્તુ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવું. તમારું નામ અહીંયા કેવું છે જોઈ લેવાનું. બીજું હવે તમારે જોવાનું છે કે વેકેન્સીસ, કે ત્યાં તમારી કેટલી વેકેન્સી છે તમારા સબ્જેક્ટમાં, એ જોવા માટે શું કરવાનું છે. એ પણ એક સિમ્પલ પ્રોસેસ છે. તમે અહીંયા જો ઉપર લખેલું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને બાજુમાં હાયર સેકન્ડરી, ત્યાં જઈને તમે ક્લિક કરશો તો બી ઓપન થશે. કાં તો પછી તમે મેઇન સાઇટ પર આવી જશો અને સાઇટ પર તમે નીચે દેખાય છે જો કે સેકન્ડરી મેરિટ વેકેન્સી લિસ્ટ. તો સેકન્ડરી વેકેન્સી લિસ્ટ પર તમે ક્લિક કરશો ને એટલે ત્યાં તમને આખું વેકેન્સી લિસ્ટ ખુલી જશે. ત્યાં પણ તમારે એ રીતે જ છે જે રીતે તમારે મેરિટ, તમે તમારું મેરિટ જોયું એ પ્રમાણે તમે વેકેન્સી પણ જોઈ શકો છો. અહીં તમારે સપોઝ કે જિલ્લો મેં હમણાં આણંદ ઓપન કર્યો, તો ચલો આણંદ જ ઓપન કરીએ. તો આણંદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ મેં ઓપન કરી. પછી મીડિયમ હું સિલેક્ટ કરું છું ગુજરાતી મીડિયમ અને પછી હું સિલેક્ટ કરું છું ઇંગ્લિશ સબ્જેક્ટ. બરાબર. અને સર્ચ પર ક્લિક કરીશ એટલે મને ખ્યાલ આવી જશે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કેટલા જિલ્લા, આણંદ જિલ્લામાં કેટલી સ્કૂલો છે, કેટલી કેટલી જગ્યાઓ છે, બધું બતાવી દેશે. તમે અહીં જોઈ શકો છો વધારે નથી જગ્યાઓ, 1 2 3 4 5 6 7 8 ગણીને 20 થી 25 જગ્યાઓ છે. બરાબર. અહીં ડિસ્ટ્રિક્ટ છે તમારો, ત્યાં જે જિલ્લો છે, જિલ્લો આણંદ જિલ્લામાં, આ તાલુકો છે આણંદ જિલ્લામાં કયા જિલ્લામાં, જેમ કે આણંદ છે, આંકલાવ છે, બોરસદ છે, પછી આ સ્કૂલ ડાયસ કોડ છે, સ્કૂલ નેમ છે, કઈ સ્કૂલમાં, અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ છે કે આરએમએસએસ છે કે પછી કઈ સ્કૂલ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન. તો એ તમે અહીં જોઈ શકો છો. પછી સબ્જેક્ટ તમારો છે, પછી અહીં મીડિયમ આવશે અને ટોટલ વેકેન્સી. બરાબર. ફિલ્ડ વેકેન્સી. તો આ ફિલ્ડ વેકેન્સી ક્યારે અપડેટ થશે? તો અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં આજે 5 તારીખ છે. આજે 5 તારીખમાં પહેલા દિવસે પહેલી જિલ્લા પસંદગી કરવા જશે. આમાંથી કેટલા જિલ્લાઓ ફિલ થઈ જશે, એટલે આજે ટોટલ વેકેન્સી બધી 1 બતાવે છે. જ્યારે ફિલ થઈ જશે તો પછી 0ની જગ્યાએ 1 થઈ જશે. રિમેનિંગ પોસ્ટિંગ જ્યારે તમે સેકન્ડ ફેઝમાં બીજો જિલ્લો પસંદ કરવા જશો ત્યારે તમારે કેટલી જગ્યાઓ વધે છે તે અહીંયા તમને રિમેનિંગ પોસ્ટમાં બતાવશે. હાલ પૂરતી તમને અહીંયા બતાવશે. બરાબર. ખ્યાલ આવ્યો?
તો એ હતી આપણી વેકેન્સી પ્રમાણે તમને તમારે કોઈ પણ જિલ્લો તમારે સપોઝ કે તમે આણંદ જોયો હોય તો કોઈ બી જિલ્લો તમારે જોવો તો એ રીતે તમે જોઈ શકો છો. અહીં ઉપરથી પણ તમને બે બતાવ્યું રીતે કે આ તો સેકન્ડરી વેકેન્સી લિસ્ટ. હવે તમારે આ જે રીતે તમે માધ્યમિકની જોયું એ રીતે ઉચ્ચતર માધ્યમિકનું પણ એ રીતે છે. આ બંનેનું અહીંયા જ વસ્તુ બતાવી છે. સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફેઝ 2 અને અહીંયા વેકેન્સી, એટલે બંને વસ્તુ તમે અહીં જોઈ શકો છો. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી પણ તમારે અહીંયા પોસ્ટ અહીંયા જ આપેલી છે, એટલે એ પણ તમે જોઈ શકો છો. પછી ચોથી વસ્તુ છે કે જ્ઞાન સહાયક માટે ટાટની નિયત લાયકાત છે, એ પણ તમારે એ સાઇટ પર જોઈ શકો છો. અને ફોર્મ કેવી રીતે ભરવું એ બધું તો તમને પહેલાં જ ખબર જ છે. માર્ગદર્શિકા આ તમને એકવાર બતાવ્યું માર્ગદર્શિકામાં કેવી રીતે જિલ્લો સિલેક્ટ કરવાનો, સેકન્ડ જિલ્લો સિલેક્ટ કરવાનો હોય છે બીજા દિવસે, એ વસ્તુ અહીંયા આપેલી હોય છે, તો એ તમને બતાવી દો. તો જેવું આજે 5 તારીખ છે, 5 તારીખે તમે પહેલો જિલ્લો પસંદ કરશો, એટલે પહેલા જિલ્લા પસંદગી કર્યા પછી તમને જો નથી મળતી તો સેકન્ડ દિવસે બીજા દિવસે તમે ઓનલાઈન એડિટ કરી શકો છો એપ્લિકેશન. એટલે રાત્રે તમે 11 વાગે 10 વાગ્યાથી, એટલે કે જે આજે 5 તારીખે તમે 10 વાગ્યાથી બીજા દિવસે 17 વાગે એટલે 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન એડિટ કરી શકશો અને જિલ્લો પસંદગી તમારું ચેન્જ કરી શકશો. જો તમારે પહેલા રાઉન્ડમાં તમને પહેલો જિલ્લો પસંદ નથી મળતો કે તમે નથી લેતા તો તમે ચેન્જ કરી શકશો. આ રીતે છે. આના વિશે આપણે અલગ એક વિડીયો બનાવશું તમારે માટે ખાસ સ્પેશિયલ, કે તમારે પહેલા દિવસ નથી મળતો સાંજ સુધીમાં કદાચ હું વિડીયો બનાવી દઈશ. પણ અત્યારે ટૂંકમાં તમે આ રીતે પહેલા દિવસે જઈને તમે પોતાનો જિલ્લો ચેન્જ કરી શકશો. જો પોતે તમને પોતાની જિલ્લો નથી મળતો તો તમે બીજા જિલ્લામાં જ્યારે અપ્લાય કરો, તમે 3 વખત તમે 3 જિલ્લામાં અપ્લાય કરી શકો છો. તો ફેઝ 1 પતી ગયો. આ ફેઝ 2 છે. ફેઝ 2માં ઘણી એવી ખાસી જગ્યા છે, પણ માણસો પણ કેન્ડિડેટ પણ વધારે છે. તો ફેઝ 2 આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. જે જગ્યાની વેકેન્સી પડી હશે કે વધી હશે એ પ્રમાણે જગ્યાઓ આવશે ફેઝ 2માં. તો ફેઝ 2 માટે હાલ આપણે કશું કહી ના શકીએ, પણ ફેઝ 3નું આપણે કશું કહી ના શકીએ. આપણે ફેઝ 2 લગભગ આજે ખાસી એવી જગ્યાઓ ભરાઈ જશે, કારણ કે જેટલા વેકેન્સી છે એના કરતાં કેન્ડિડેટ પર તમને જોશો કેન્ડિડેટ પણ વધારે છે. એટલે પોસિબિલિટી છે કે જગ્યાઓ ભરાવાના ચાન્સીસ ખરા, કારણ કે આ બધું આણંદ જિલ્લા અકલાવ અને જે તે પોતપોતા હાયર સેકન્ડરી તો શું હોય છે, એટલી બધી ગામડાઓમાં નથી હોતી, કે સેકન્ડરી કરતી ગામડાઓમાં હાયર સેકન્ડરી મોસ્ટ પ્રોબ્લી પોતાના તાલુકાની આસપાસ જ હોય છે. તો તમે જગ્યાઓ ફટાફટ ભરાઈ જતી હોય છે. તો આના સિવાય તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો. અને આના પછી બીજું કયો વિડીયો લાવું એ પણ તમે મને કમેન્ટ્સમાં જણાવજો, તો મને ખ્યાલ આવશે. આના પછી નેક્સ્ટ વિડીયો હું લાવીશ કે ભાઈ તમે કેવી રીતે જઈને પોતાનું જિલ્લો જે છે જિલ્લો શા માટે ચેન્જ કરવો પડે અને શું છે સેકન્ડ જિલ્લા પ્રોસેસ ચેક કરવાની, એ બધું હું તમને સાંજે કદાચ વિડીયો આજે તમે આવી જશો એટલે ચેક કરીને એ બધું બતાવીશ. કદાચ અહીંયા અપડેટ થઈ જશે, ફિલ પોસ્ટ જ્યારે અપડેટ થઈ જશે ત્યારે હું તમને વિડીયો લઈને આવીશ અને ત્યારે હું તમને બતાવી દઈશ. બરાબર, એટલે આજ સાંજ સુધી કાં તો આજ સાંજ સુધી તમે અપડેટ કરશો એટલે કાલ સવારે અપડેટ થશે. બરાબર, એના સિવાય જો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો બને એટલું. થેન્ક યુ સો મચ. ઓકે, બાય.